જય શ્રી કૃષ્ણ. શ્રી નારાયણ કવચ ગુજરાતીમાં લખાણ સાથે. ઓમ નમો નારાયણ. મારા વાલા ભક્તો, ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ભક્તો, શ્રીમદ ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંદમાં વર્ણવેલું નારાયણ કવચ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સુરક્ષા ચક્ર છે. જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે તેની આસપાસ ભગવાન નારાયણ પોતે રક્ષણનું કવચ બનાવી દે છે. તો પાઠ શરૂ કરતા પહેલા આપણે સૌ સાથે મળીને શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે લક્ષ્મીપતિ, હે જનાર્દન, આજે અમે આપના આ પરમ શક્તિશાળી નારાયણ કવચનો પાઠ કરી રહ્યા છીએ. હે પ્રભુ, અમારા જીવનના તમામ સંકટો, રોગ, ભય અને નકારાત્મકતાને દૂર કરજો. અમને આત્મબળ અને સુખ શાંતિ અર્પજો. હે વિશ્વના સર્જનહાર, આજે માત્ર અમારા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અમે આપને વિનંતી કરીએ છીએ. આ સૃષ્ટિ પરથી દુઃખ અને ક્લેશ દૂર થાય, દરેક જીવને શાંતિ મળે અને પૃથ્વી પર સુખ સમૃદ્ધિનો વાસ થાય એવી કૃપા કરજો. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા એવા ભાવ સાથે અમે આ પાઠ આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. હવે ભક્તો, આપણે થોડોક સમય કાઢીને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું. પછી મનને સ્થિર કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને નારાયણ કવચનો પ્રારંભ કરીએ. શ્રી નારાયણ કવચ. શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું બખ્તર ધારણ કરવું. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. જેના અઠાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ, વન અને યુદ્ધભૂમિમાં મારી રક્ષા કરો. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો. નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો. ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો. સનંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીહ ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. હે દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન, ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો.
બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ આ કળિયુગથી મારી રક્ષા કરો. હે કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલાના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો. શ્રી વત્સસિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ ભગવાન પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર, વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કરો. હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા, તમે ભગવાનને પ્રિય છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોનો ભૂક્કો કરી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે પંચજન્ય શંખરાજ, શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે. હે પંચજન્ય શંખરાજ, તમે રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ, માતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ તારવાળી તલવાર, તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ, તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી જ તુરત જ નાશ પામો. વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે, તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. શ્રી નૃસિંહ નામના ઉચ્ચારણથી જ જળ, વાયુ, અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે. એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃસિંહ સર્વત્ર ચારો તરફ મારી અને મારા પરિવારની રક્ષા કરો. નારાયણ કવચનું ફળ કથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના
અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેની તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ બધા જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી, બીજા કોઈ તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. તો ભક્તો, અહીં આપણે નારાયણ કવચનો પાઠ પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે આ પાઠથી આપના મનને શાંતિ મળી હશે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો, જેથી તેઓ પણ ભગવાનની કૃપા મેળવી શકે. કોમેન્ટમાં ઓમ નમો નારાયણ અથવા તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા જ ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.